તો ફેમિલી આજનો વ્લોગ આજનો વ્લોગ અહીંયા ચાલુ થઈ જ જાય છે, કેમ કે અમે આવી ગયા છીએ ઠીંડલા લેવા. એટલા બધા ઠીંડલા છે ને કે જોઈને વ્લોગ બનાવવાનું મન થઈ ગયું, એટલે વિડીયો અહીંયા ચાલુ કરી વાળ્યું. જો અહીંયા કેટલા બધા ઠીંડલા છે. આ હોરી ઠીંડલાની વાડ છે અને ઓલી આખી ડોલ ભરીવાળી છે. અને જો નકરા બધા ચોઈટા છે ને હોરી ઠીંડલાની વાડ જ છે. અને મને વાગતા હતા કાંટા, એટલે એના માટે મેં લઈ લીધી છે મસ્ત મોટી જબરી હોટી. તો આ દી પણ આથમમાં આવ્યો છે. જો અંધારું થઈ જાય છે. લગભગ અમે ગામથી 5 કિલોમીટર સેટ આવ્યો છે. ફટાફટ છે ને જેટલા લઈ ને એટલા ગલકા લઈ લો ને ઘર ભેગી ના થઈ જાય, નકર અંધારું થઈ જાય. મને લાગે છે બહુ બીક કાંઈ ગલકા લઈ લો પછી ભાગી જાઓ ઘરે. તો ફેમિલી તમે જોઈ શકો છો, આમાં મન નોકરા ઠીંડલા છે. આમ જો એટલા બધા, અને આટલા બધા ભેગા કરી વળ્યા. આ ડોલ કેટલાની હતી? 5 લીટરની એમ કંઈક આવતી છે ને, એ આખી ભરી વાળે છે જો. અને જો મોટા ને મોટા છે. અહીંયા આ બાતું તો નથી, પણ આ હોટિયા કરીને આમ પાડવી છે જેટલા પડે એટલા. એમાં એવું થાય થોરમાં આમાં હલવાઈ જાય, તો બને એટલી ટ્રાય કરવી જેટલા આવે એટલા. હવે એક આવી ગયો. અને ડૉક્ટર ને એ બધા પણ એમ જ કહે કે ઠીંડલા ખાવાથી લોહી બહુ બને. તો એ સિરિયસલી વાત છે. હકીકતની ડૉક્ટરની મસ્ત એ વાત છે કે આ ઠીંડલા ખાધે લોહી વધે. જેને લોહી ન હોય ને એના ઠીંડલા ખાવાની બહુ જરૂર છે. તો અમારે એક માણસને ભાઈ લોહી જરાય નથી, એના માટે ઠીંડલા લેવા આવ્યો છું. લગભગ 5-6 કિલો તો ઠીંડલા લઈ લીધા છે. શું કે અન્યાય છે, ઘોર અન્યાય છે સાચું. મારી જિંદગીમાં માણસોને લાલચ કેટલી બધી છે સાચું, સાચી વાત છે. કેટલી બધી માણસોને લાલચ છે. 5-6 કિલા મેં સિરિયસલી 5-6 કિલા ગલકા મેં ઉતારી દીધા. તોય કે ના હજી આ એક જ દીમાં બધા ખાઈ જવાના એની કોણે વાત કરે છે. શું કરું? મેં તો એટલે અત્યારે લઈ જવી, પછી જે કાંઈલા ખૂટે ને પછી નકરા છે આવીને લઈ જઈશું. ના હજી લેવાશે. દી પણ આથમી ગયો છે અને મને અંધારાની લાગે છે બીક, પણ આ નો સમજે જનાવર. ચાલો લેવી પછી ભાગી જઈએ. તો ફેમિલી 7 વાગી જાય ને હું એમ 5:30 આવ્યો ને 7 વાગી ગયા. આમ તો દી આથમી ગયો. આમ જો ઘર ભેગીને થઈ જાય. આગલામાં હવા કેમ છે? રેડી છે. હવે ઘર ભેગીને થઈ જાય. અમારે જવાનું છે આમ વીણતા થઈ લોકો ભાગી જાય ઘીરી. કાંઈ કરી રહ્યો છે અંધારું થાય પેલા કાંઈ કરી રહ્યો તો માવો પણ ખાઈ લીધો છે. ગુડ મોર્નિંગ, મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. અને આપણે સવારમાં કાલના વ્લોગમાં આપણે ગયા હતા ઓલા શું ઠીંડલા વીણવા, ગલકા વીણવા. તો ત્યાંથી સીધો ગલકા લઈને ઘરે આવ્યા હતા. ઘરે અંધારું એટલું બધું થઈ ગયું, ખાઈ પીને મસ્ત સૂઈ ગયા હતા. તો ત્યાંથી આવડો આજનો બીજો વ્લોગ છે. કન્ટિન્યુ વ્લોગમાં કાલનો વ્લોગ આજનો વ્લોગ બી ભેગો જ છે. અને હા, કામે જવાનું નક્કી થઈ ગયું છે. એક ભાઈનો ફોન આવ્યો હતો કે કામે આવવાનું છે, તો અમે કામે જ આવ્યું છે. હું આ પાછો કામેથી ડાયરેક્ટ વાડીએ પાવડો લેવો. ત્યાં પાવડો નહોતો, તો પાવડો લેવા વાડીએ આવ્યો છો. સીધો જાઉં છું ગામમાં કામે. અને હાલો ત્યાં જઈ તમે બતાવો આગળ સુધી વ્લોગમાં બનાવી લેજો, મજા આવશે. અને ચેનલમાં પહેલી વાર મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મજા આવશે. હાલો જાવી સીધા ગામમાં. તો જો ફેમિલી હવે હરસો કર ભેંસી સારતો એને આ ખેંચે. હું આ એકલો છણતો હતો. બધે મારી હારે હોય તો અહીંયા હારે રાખવો જ પડે ને. તો એને જો અહીંયા લઈએ વાર હોય છણવામાં. જો આ બાજુનો થર મેં લગાડી દીધો અને એ સાઈડનો આવડો હરસુક લગાડશે. જો માલ હવે અહીંયા માલ નાખી દીધો. અહીંયા મારી વારી ઓલી જગ્યા હજી સણાવાની બાકી છે. આ બાજુ સણતો કેવી મજા આવે છે ને? બહુ મજા આવે. જો એનો થર જો એક નંબર મજા આવે. જો એનો થર અને મારો થર મારો સારો. હા આવું કરી ભાઈ. તો ફેમિલી 6:30 થઈ ગઈ, મતલબ 6:30 થઈ ગયા. મસ્ત મજાની શું રજા પડી ગઈ. કામે ગયો હતો ને એટલે રજા પડી ગઈ છે. આવતો રહ્યો ઘરે. હવે નાહીશું ધોઈશું અને પાછું ઘરે જવાનું, જમવાનું ઘરે છે. તો થાકી રહ્યો છો, મસ્ત થાકી રહ્યો છો, મસ્ત થાકી રહ્યો છો. તો ગાય નાહી લઉં. થાકી એટલી રહેશે ને તો ભાઈ શાવા છે અંદર ને અંદર. શું કે આખો દી મહેનત એટલી બધી કરી છે ને તાકાતવાળી, એટલે અંદરની વાસ આવે છે. તો હું ફટાફટ નાહી લઉં, ગાભા બાબા બદલાઈ લઉં, નવા ગાભા પહેરી લઉં અને પછી તમને મળું.